સહયોગી આરતી મહેતા અને શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, શ્રદ્ધા બંનેને ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આરતી, આજે ક્યાંથી શરૂઆત કરીશું? જી ગુડ મોર્નિંગ નીરજ। અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે। વિપ્રો સાથે શરૂઆત કરીએ કારણ કે પરિણામ અહીંયા Q4ના આપણને આવતા દેખાયા છે, જે નબળા નંબર્સ અનુમાન કરતા રહેતા દેખાયા છે। જો આવકની વાત કરી લઈએ તો 0.7% વધી છે, 22,285 કરોડની સામે 22,445 કરોડની આસપાસ QOQ બેઝિસ પર વધતી દેખાઈ રહી છે। એબિટના ફ્રન્ટ પર જુઓ 0.7% કંપનીના એબિટા વધતા દેખાયા છે, 3,927 કરોડની આસપાસ પહોંચ્યા છે। પણ માર્જિનના વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને 17.5% પર ફ્લેટ રહેતા દેખાયા છે માર્જિન। સીસી આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ 0.2%ના ઘટાડાના અનુમાન હતા, એની સામે 0.8% સીસી આવક જે છે તે આપણને ઘટતી દેખાઈ રહી છે। સાથે જ કુલ બુકિંગ 13.4%થી વધી $3,955 મિલિયન આપણને થતું દેખાઈ રહ્યું છે। તો માર્જિન જે રીતે ખાસ કરીને ફ્લેટ રહ્યા છે, સીસી આવક જે રીતે ઘટી છે, એનું એક ઇમ્પેક્ટ ખાસ કરીને ઓવરઓલ નેગેટિવ સ્ટોક આપણને બતાવી શકે છે। ગાઈડન્સની વાત કરી લઈએ તો ત્યાં પણ થોડું ઘણું નબળું ગાઈડન્સ તેમના તરફથી આપવામાં આવ્યું છે, જ્યાં સીસી આવક માટે 1.5થી 3.5%નો ઘટાડો જોવા મળી શકે છે। અને આવકની વાત કરી લઈએ તો તે લગભગ 2,505થી 2,557 મિલિયન ડોલરની રહેવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। તો ગાઈડન્સ પણ થોડા ઘણા નબળા છે। વિપ્રો કઈ રીતે આજે રિએક્ટ કરે છે, ધ્યાન રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો જો નોમુરા બાયકોલ આપી રહ્યા છે, લક્ષ્યાંક તેમણે $280 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે મેક્રો કન્સર્ન જે રીતે વધી રહ્યા છે એને કારણે ખાસ કરીને Q1 FY26નું ગાઈડન્સ જે છે તેના પર તેમણે અસર જોઈ છે, એટલે વિપ્રો પર ખાસ નજર રાખવાની રહેશે। પણ મોર્ગન સ્ટેનલી જો અંડરવેટ કોલ આપી રહ્યા છે $265 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને બર્સ્ટેનની વાત કરી લે તો તેઓ અંડર પરફોર્મ કોલ આપી રહ્યા છે $200 પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। બધા બ્રોકરેજ રિપોર્ટ મોટાભાગે માની રહ્યા છે કે હવે પછીનું જે ક્વાર્ટર છે તે કંપની માટે થોડું પડકાર ભર્યું રહેતું જોવા મળી શકે છે। તો અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર એન્જલ વનનું છે। અહીંયા પણ દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ આપણે જોયા છે, જ્યાં નફાની વાત કરી લઈએ તો લગભગ 48% નફો આપણને ઘટતો દેખાયો છે, 174 કરોડની આસપાસ નફો આવીને પહોંચ્યો છે। સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 22.2%નો ઘટાડો અને 1,056 કરોડની આસપાસ આવક પણ ઘટીને આવતી દેખાઈ રહી છે। એબિટાની વાત કરી લઈએ 35.3%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોયો છે, અને માર્જિન જે 39% પર હતા ત્યાંથી ઘટી અને 32.5% પર આપણને આવતા દેખાય છે। તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે। અહીંયા ખાસ કરીને કંપનીએ FY25 માટે $26 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડને મંજૂરી પણ આપી દીધી છે। તો આ ડિવિડન્ડના સમાચાર જે થોડા ઘણા પોઝિટિવ છે, પણ નંબર્સને જુઓ Q4 નેગેટિવ નંબર્સ છે। અહીંયા એક નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે એન્જલ વન માટે। નેક્સ્ટ GTPLની વાત કરી લઈએ। અહીંયા ખાસ કરીને જે નંબર્સ આવી રહ્યા છે મિશ્ર નંબર્સ છે। નફો જુઓ 19.7% ઘટ્યો છે, 10.6 કરોડની આસપાસ પહોંચ્યો છે। આવકની વાત કરી લઈએ 10.3% આવક વધી 891 કરોડની આસપાસ પહોંચી છે। એબિટાના ફ્રન્ટ પર પણ ખરાબ નંબર્સ છે, 112 કરોડની આસપાસ જે એબિટા હતા તે 5.6% ઘટી 106 કરોડની આસપાસ પહોંચ્યા છે, અને માર્જિન પણ ઘટ્યા છે, 14%ની સામે માર્જિન ઘટી 12%ની આસપાસ આવતા દેખાયા છે। તો અહીંયા પણ માત્ર આવક વધી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે। GTPL હેથવેના કાઉન્ટર પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે। ગ્લેનમાર્ક ફાર્માની વાત કરી લઈએ। અહીંયા સમાચાર જે રીતે બનતા દેખાયા છે, કંપનીની યુનિટ મિક્સ સોલ્ટ પ્રોડક્ટ જે છે તે અહીંયાથી લોન્ચ કરતી જોવા મળશે, અને આ પ્રોડક્ટ એક જ એન્ટિટી એમ્ફેટામાઇન મિક્સ સોલ્ટ રહેશે। સાથે જ કંપની જે છે તે ડેક્સ્ટ્રો એમ્ફેટામાઇન સેક્રેટ અને એમ્ફેટામાઇન એસ્પાર્ટેટ ટેબ્લેટ જે છે તે પણ અહીંયાથી લોન્ચ કરતી જોવા મળશે, અને ખાસ કરીને સલ્ફેટ અને એમ્ફેટામાઇન સલ્ફેટ ટેબ્લેટનો પણ લોન્ચ કરવામાં આવશે। તો ખાસ કરીને આ મિક્સ સોલ્ટ પ્રોડક્ટ જે રીતે લોન્ચ કરવામાં આવશે એને કારણે કંપની આજે ફોકસમાં રાખવાની રહેશે। ગ્લેનમાર્ક ફાર્મા અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે।
પેટીએમની વાત કરી લઈએ નેક્સ્ટ, તો અહીંયા ખાસ કરીને મેનેજમેન્ટ તરફથી જે જો એમ્પ્લોય સ્ટોક ઓપ્શન સ્કીમ છોડવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં CEO વિજય શેખર શર્માએ તાત્કાલિક અસરથી 2.1 કરોડના જે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન સ્કીમ છે તે અહીંયાથી તેમણે છોડ્યા છે, અને 2019માં આ સ્કીમ હેઠળ પ્રાપ્ત થયેલા શેર્સ તાત્કાલિક અસરથી તેમણે છોડ્યા છે. તો આ પેટીએમના કાઉન્ટર પર આ સમાચારની રિએક્શન આપણને જોવા મળશે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપની AMPIN CNI પાવર 8માં હિસ્સો ખરીદતી જોવા મળશે, અને કંપની કુલ 26% હિસ્સો ખરીદ છે, જે લગભગ 25.5 કરોડમાં આ હિસ્સો ખરીદવામાં આવશે કંપની તરફથી, અને રિન્યુએબલ એનર્જીમાં જનરેશન અને ટ્રાન્સફોર્મેશનનું કાર્ય અહીંયા કરતું જોવા મળશે કંપની. તો અહીંયા પણ અલ્ટ્રાટેક સિમેન્ટ એક પોઝિટિવ સમાચાર જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. BHELની વાત કરી લઈએ તો કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટેના કરાર કરવામાં આવ્યા છે, અને કંપની ઇલેક્ટ્રોલાઇઝર માટે સ્વદેશી ડાયાફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ અહીંયાથી કરતી જોવા મળશે, જેમાં આ સોદામાં આપણે જો વાત કરી લઈએ તો ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટરની મિશ્ર મેટ્રિક્સ મેમ્બ્રેન ડાયાફ્રેમ ટેકનોલોજી પર ખાસ કરીને ફોકસ કરવામાં આવશે. તો અહીંયા એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે BHEL માટે, ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લે મારા તરફથી હોનાસા વર્સિસ HUL જે કેસ છે તેમાં અહીંયા કેસ કરવામાં આવ્યો છે. HULએ હોનાસા કન્ઝ્યુમર સામે હાઈકોર્ટમાં કેસ કર્યો છે, અને જે એક વિજ્ઞાપન હતું ખાસ કરીને હોનાસાનું, એમાં લેક્મેના નામ લેવા બદલ આ કેસ જે છે તે અહીંયાથી ફાઇલ કરવામાં આવ્યો છે HUL દ્વારા. તો આજે આ HUL અને હોનાસા કન્ઝ્યુમર બંને પર ખાસ એક નજર રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન આ સ્ટોક કઈ રીતે દેખાડે છે તેના પર નજર રહેશે. પણ ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને વિપ્રો છે, ગ્લેનમાર્ક ફાર્મા છે, પેટીએમ જેવા કાઉન્ટર છે જ્યાં એક ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ શ્રદ્ધા ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણને ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? જી, તો સૌથી પહેલાં SLM ઇસ્યુઝુની વાત કરીએ તો કંપનીના MD અને CEOના નિમણૂકના સમાચાર આવ્યા છે. યાસુશી નિશિકાવાની કંપનીના MD અને CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને તેઓ આજથી આ કાર્યભાર સંભાળશે. અને અત્યાર સુધી જે કંપનીના MD CEO હતા જુનિયા યામાનાશી, તે ગઈકાલે એટલે 16 એપ્રિલના નિવૃત્ત થયા છે. ત્યારબાદ પેટ્રોનેટ LNG પર નજર કરીએ તો કંપનીના ડિરેક્ટર ઓફ ફાઇનાન્સ અને CFO પદે સૌરવ મિત્રાની નિમણૂક કરવામાં આવી છે, અને આ નિમણૂક છે તે 5 વર્ષ માટે તેમને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ટાટા સ્ટીલ નેધરલેન્ડની વાત કરીએ તો એક કરારના સમાચાર આવ્યા છે. કંપનીએ ઓમન, નેધરલેન્ડ અને જર્મની સાથે કરાર કર્યા છે, અને આ જે કરાર છે તે લિક્વિડ હાઇડ્રોજનની આયાત માટેના કરાર છે. આ કરાર વિશ્વનો પ્રથમ લિક્વિડ હાઇડ્રોજન આયાત કોરિડોર માટે આ કરાર કરવામાં આવ્યા છે, અને આ કરારમાં કોરિડોરના વિકાસ માટે મહત્વપૂર્ણ અનેક મુખ્ય ઘટકોનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ ઝાયડસ લાઈફ અને લ્યુપિનની વાત કરીએ તો કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ખાસ કરીને ઝાયડસ લાઈફે સ્પષ્ટતા કરી છે કે જે માઇબ્રેટિક પેટન્ટનો જે કેસ ચાલી રહ્યો છે તેના પર યુએસની ડિસ્ટ્રિક્ટ કોર્ટે કંપનીની વિરુદ્ધમાં આદેશ આપ્યો છે. તેમજ લ્યુપિને પણ સ્પષ્ટતા કરી છે કે તેઓએ કોર્ટને કંપનીએ આ અંગેની અસરનું વિશ્લેષણ કરશે તેવી પણ માહિતી આપી છે કંપની દ્વારા. અને ફાર્મા પર નોમ્બરાનો રિપોર્ટ આવ્યો છે. તેઓનું માનવું છે કે કોર્ટના નિર્ણયથી ટૂંકા ગાળાની અર્નિંગ્સ પર અસર જોવા મળી શકે છે, અને ઓલરેડી ઝાયડસ અને લ્યુપિનમાં 7% અને 4% કરેક્ટ થઈ ચૂક્યા છે શેર્સ, અને આ મુકદ્દમામાં જેનેરિક્સનો ઉપયોગ થવાની પ્રબળ શક્યતા છે. કોર્ટના નિર્ણય પર ખાસ ફોકસ રહેશે, અને ખરાબ કેસમાં જે આ કેસ ચાલી રહ્યો છે ઇન્જેક્શનનો, તેમાં FY26માં ઝાયડસ અને લ્યુપિન પર EPSમાં અનુક્રમે 9.6% અને 6.7% સુધીની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. DLFની વાત કરીએ તો એક વેચાણના સમાચાર છે. કંપની શ્રીજન ગ્રુપને કોલકાતા IT શેર્સ 693 કરોડમાં વેચશે. આ ડીલમાં 25.9 એકર ફ્રીહોલ્ડ જમીન પાર્સલ અને DLF ટેકપાર્ટ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. કુલ લીઝેબલ એરિયા આશરે 10.54 લાખ ચોરસ ફૂટ છે. REC લિમિટેડની વાત કરીએ, મેનેજમેન્ટમાં ફેરફાર થયા છે. કંપનીના CVO પદેથી રશ્મિતા જાનીની નિવૃત્તિ થઈ છે, અને વિનીતા નરેશને કંપનીના નવા CVO પદે નિમણૂક કરવામાં આવ્યા છે, અને તેઓનો કાર્યકાળ છે તે 3 વર્ષનો રહેશે.
હોમ ફર્સ્ટ ફાઇનાન્સની વાત કરીએ તો કંપનીએ QIP ભંડોળ એકત્ર કર્યું છે અને આ છે 1250 કરોડ તેઓએ QIP દ્વારા એકત્ર કર્યા છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન અને કેપિટલ વર્લ્ડે રસ દાખવ્યો છે, તેમજ ફિડાલિટી અને ગોલ્ડમેન સેશ, વ્હાઇટ ઓક કેપિટલ અને ઈસ્ટ સ્પ્રિંગ ઇન્વેસ્ટમેન્ટે પણ આમાં રસ દાખવ્યો છે. દાલમિયા ભારતની વાત કરીએ તો જપ્તીનો ઓર્ડર આવ્યો છે, એટલે કે ઈડી દ્વારા અટેચમેન્ટનો ઓર્ડર આવ્યો છે કંપનીને. દાલમિયા સિમેન્ટ ભારત લિમિટેડમાં જમીન સામે 793.34 કરોડનો કામચલાઉ જપ્તીનો ઓર્ડર મળ્યો છે કંપનીને. એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓના ઉલ્લંઘન માટે આ આદેશ આપવામાં આવ્યો છે. IRFCની વાત કરીએ તો GST ડિમાન્ડ ઓર્ડર રદ થયો છે, જે મદ્રાસ હાઈકોર્ટે કંપનીને 230.55 કરોડનો GST ડિમાન્ડ ઓર્ડર આપવામાં આવ્યો હતો, તે હવે રદ થયો છે. તો આ રીતે આજે આ બધા જ સ્ટોક્સ આપણને ફોકસમાં રહેતા જોવા મળી શકે છે.